फट 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 फट। हाय गाइस, वेलकम बैक टू द न्यू ब्लॉग। गाइस देखो, सुबह सुबह नहा धो के रेडी हो गए, कंप्लीट फ्रेश सोच के अब निकल चुके बाहर। आज जा रहे हैं हम भव्य के साथ की जॉब के लिए इंटरव्यू देना है। देखो अभी आ चुके हैं पेट्रोल पंप पर। वो उधर गैस पूरा रहा है, गैस और पेट्रोल गाड़ी में दोनों पूरा रहा है। देखो लेके अभी हम बाहर आ चुके हैं। ये रहा हाईवे के पास ही था HP पेट्रोल पंप। HP ये रहा, देखो बाहर पेट्रोल। बाकी यार लाइन नहीं है ज़्यादा। देखो उसकी बाहर भी आ गई, वो आता होगा, वो आ गया। अभी हम चलते अहमदाबाद साइड किधर जाना है। लोकेशन परफेक्टली मुझे पता नहीं है, लेकिन जाना उधर ही है। बाकी सुबह सुबह पेट्रोल, देखो पेट्रोल का बिजनेस एक नंबर चलता है, कुछ भी हो। चलो हाँ भूमि, गमे ती पेट्रोल में बिजनेस एक नंबर ना चाला जेવું બધું આવ્યું ગમે તેટલા લાગે જો ચાલુ ને ચાલુ જ હોય। બાકી આટલા ભૂમિ સમોસા વાળો આવ્યો, બીજો નવો જોવો એટલું ગાઈસ શોખ મોડા ખોલશે। બાકી જઈએ આપણે તારે અમદાવાદ છો ને, અમદાવાદ સાઈડ જવા। ઓકે व्यू देखो तो नेचुरल व्यू। जो गाइस 5-10 मिनट में पहुंची जैसू। फोटो कीधું 15-20 मिनट में पहुंची जैसू गाइस। जो एक जगह फाटक आવીને વચમાંથી ઉભા રહ્યા છીએ। પબ્લિક બંને સાઈડ ઊભી છે। જો આ બાજુ હમ भी પેલી બાજુ અમે શૂટ છે જશે જે બાદ ત્યાં હેડ છે ને ટ્રાફિક કઈ જાય છે। અને જો આ ગાડી વાળા જો વચ્ચે જઈને ઊભા થઈ જાય ને, પેલી અમે પબ્લિક આવે છે ત્યાં, એ તો કોઈ ખબર જ નહીં પડતી। જો આટલા ટ્રેન આવશે હું બતાવું। तो गाइस फाइनली હું નીચે ઉતરીને वो बताऊं નીચે ઉતરીને આ બાદથી ટ્રેન આવો આ બાદ। जो पब्लिक હોય છે ને, તો કોઈ શીખે ફટાફટ આપણે ગાડીની બે જવું પડશે। ફટાફટ બેજી એ ઉપર લે મે બિહાર જો ગાઈસ છૂટી બેજે હા જો બેલા જો બરા તો સરખા થોડું खुल्लू से ट्रैफिक जो आई जस्ट ट्रेन ट्रैक बम्पे हट से आ बाजू इस फाटा के हाल આપણે ઉભા હતા ને ભૈયા જો રેસ લાગા ગાઈસ ગાડી વચ્ચે કોણ જીતે, ભમે જીતા કે ટ્રેન જીતા।
જો ફાઇનલી જો એનજી સુધી પહોંચી ગયા. જો એનજી કેવું જોડે આવા એટલે જોડે આવી ગઈ. જો પેલા ડ્રાઈવરે, ઓ ડ્રાઈવર કાકા, જો અમે જીતી ગયા, તમે પાછળ રહી ગયા. જો બાઈક આગળ જાય ટ્રેનથી તો હું આવી જાય ડ્રેસ લગાવી ફટફટ આવી જા. જો ગાઈસ પાછળ રહી જાય. ફાઇનલી ગાઈસ આપણે જીતી ગયા. જો આ એમની સ્ટેશન આવી ગયું. આ માલ ઉતારવાનો ને આ બધું ટ્રેનમાં અદાની બધા એના બધા ડબ્બા પડ્યા, કન્ટેનર આ બધું એ જગ્યા તમારે ધીમી પડી. આટલા ઊભી રહેશે ને, આટલા બધું ખાલી કરશે. પેલી બાજુમાં ટ્રેન રહી જો, આ એનું સ્ટેશન આવી એટલે ઊભી રહી. જીતી તો જ્યાં આપણે સરસ. જો ગાઈસ મેં 80 ઉપર હતા, જીતી ગયા. સરસ, કોંગ્રેચ્યુલેશન્સ, તને એવોર્ડ મળે છે. ને આગળ જો આ એવોર્ડ, પાણીની બોટલ, જલ છે તો જીવન છે, એટલે આ તારા માટે મોટું મહત્વનું વસ્તુ હોય, બરાબર. લે તને આલી અહીંયા રાખ, જવા દો. ચલો જો ગાઈસ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવી ગયા. અહીંયા ટાટાનો શોરૂમ હતો. શોરૂમની ટાટાની કંપની હતી, સુઝુકીની. જો ગાઈસ સાંજે ઘરે આવી ગયા. ઘરે આવીને બેઠા, સાંજ થઈ ગઈ. બપોરે જમી બમીને સુઈ ગયા હતા. મમ્મીનો ઇન્ટરવ્યૂ આપીને ઘરે આવી ગયા હતા. બાકી જો હેજુ કંઈક નવું લાવી. હેજુ શું લાવી તું? આ શું લાવી તું? કેમેરો. કેમેરાના જાદુ દેખાડજો બધાને કેવું થાય. અહીંયા ઉપર કરો, ઉપર જો, ઉપર કરો જો. હા લાવ હેજુ, હું કરું. લાવ ના, હું ફોટો પાડીશ, તું ખાલી જો. તું ઉપર જો, જમા નહીં કરું. જા જો, તું ઉપર જો, ઉપર જો. જો ગાઈસ આ શું બનાવે જો. ઉપર તમને ટેડી બિયર ને બધા અલગ અલગ દેખાય ને. કેમેરામાં લાવી ને રમકડો, એમાંથી લાઈટ પડે આવી રહ્યો. જો એ મને આપ્યું ગાઈસ. જો આવી રહ્યું ને આ ટાઈપનું એમાં હે ને. આ કેમેરો જો, કેમેરો મસ્ત એમાં ને એને નીચે આ બીમ, પછી બીમ પડે જો. અહીંયા ઉપર જો ગાઈસ, જો દેખાય લબુબુ દેખાય. હા એ જૂનું તો ચેન લાવવાનું આ જો. જો ગાઈસ કેટલા બધા અલગ. જો ગાઈસ કેટલા બધા અલગ અલગ પડે. મેજિક કેમેરો એ જૂનો લ્યો. સરસ. તારો ફોટો નહીં, વિડીયો ચાલુ જ છે. તું કર, બધા જોવું. ચલ હા, લાબોબુ આવશે મસ્ત. તારું લાબોબુ. ઓહો, શું કરે ને લાબોબુ સિવાય કોઈ દેખાતું જ નહીં. કહું આ દેખાનો. બાકી જો ગાઈસ આ બાજુ જો વાતાવરણ ખાલી કેવું મસ્ત ક્લાઉડ છે.
સનસેટ કેવો મસ્ત થાય જો હું તમને દેખાડું. આવી રહ્યો. અંતરમાં આશ ધારી આવી છુપાસ તારી નિરાશ ને દર્શન નો કરો અને તમને જો ચેન નો પડે તો સમજવાનું કે તમારા માય શિવજી બાકી આ વરસાદ પડ્યો આ મેળ નહીં પડે જાઓ કઈ જવું નથી એ તો ગઈ વખત ગયા હતા ને હવે આજે જઈશું. આવાજનો ગેટ બંધ કરવો પડે જતા આપણે અહીંથી જતા અને રિટર્ન પેલી બાદથી અમને બહારથી આવ્યા. આવાજનો ગેટ બંધ કરી દીધો. પબ્લિક એટલી બેસી ગઈ ને. તો ગાઈસ ફાઇનલી હું ભૌમિક બંને કાશી વિશ્વનાથ મહાદેવ આવી ગયા હતા અને દર્શન કરીને અંદરથી બહાર આવી ગયા. તમે જોયું છે અંદરની પબ્લિક તમે કેટલી બધી છે. સોમવાર હોય એટલે પબ્લિક ઉભરાઈને કીડા મકોડા આવે ને એ ઉભરાઈને આવી જાય. ટિકટ તો બાકીના દિવસમાં દેખાતી નહીં. તમે સોમવારે જ આવ્યા. તો હેડવા માટે આવો કે તમે સોમવારે આવ્યા. આજ હું સોમવારે આવવાનું સવારે ભૂલી ગયો ચમ શિખર. બાકી પેલા સોમવારે હું વહેલો આવી ગયો. આ સોમવારે કઈ રીતે ભૂલી ગયો ખબર નહીં. આ ભાઈબંધના અંગાત જવાનું થાય એટલે હું ભૂલી ગયો. પછીની વાત નહીં પણ હું ભૂલી ગયો ખરી ને. નેક્સ્ટ ગાઈસ ત્રીજો સોમવાર 4 સોમવાર હોય એમાં 2 સોમવાર પત્યા. ત્રીજો સોમવાર આવે એટલે સવારે વહેલા 4 વાગે આવી જઈશું. બાકી મંદિરમાં અત્યારે પબ્લિક એટલી બધી અને મંદિરમાં પેલા જે ધૂન કરાવે ને એ રહી મેં બોલ્યા કે પબ્લિક સોમવારે આવે અને સોમવારે મકોડા નહીં ઉભરાય અને બાકીના દિવસમાં તો આવતી જ નહીં. ચોખ્ખું કમ્પ્લીટ માઇકમાં બોલ્યા કેવું હૃદયમાં ભાવ હોય ને તો એને પબ્લિક આવે નીમ ના આવે ને તો હજી નહીં આવતી. એવું હોય. બાકી એમાં દર્શન કરીને મસ્ત દર્શન થઈ ગયા તારે. જે ફૂલથી શણગારેલું પેલી વખત પિંક અને વ્હાઇટ ફૂલથી શણગારેલું ત્યારે વ્હાઇટ અને અંદર ઓમ નમઃ શિવાય ઓમ લખેલું તમે જોઈ લીધું છે એટલે કહેવાની કોઈ જરૂર નહીં. મસ્ત લખેલું હતું. પેલી વખત વ્હાઇટ અને પિંક ફૂલ હતા. ત્રીજા સોમવારે હું આવા ગાઈસ આપણા બ્લોગમાં કન્ટિન્યુઅસ રહેજો તમે. ત્રીજા સોમવારે બી કાશી વિશ્વનાથનો બ્લોગ આવી જશે એ વહેલા. હા નવું જોવા યુનિક મળશે. કાશી વિશ્વનાથના 4 સોમવારના આપણે સવારે વહેલા 9 દેખાઈ દઈશું કે કેવું અર્જુન કેવું નહીં. બરાબર. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. આ ભગવાન ઇન્ટરવ્યૂ આવીને આવ્યો શું થાય એ બી જાણવું હોય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલ. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય. ઠીક है हम बंद कर ब्लॉग बंद कर दी यार.